નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ફરી સ્ટાફ સામે થયા આક્ષેપો। બેદરકારીથી બ્લડ ચડાવતા દર્દીઓને આવ્યું રિએક્શન। હોળી ધૂળેટીનું પર્વ ઉજવવા પોરબંદરવાસીઓમાં થનગનાટ। બજારમાં પિચકારીઓ રંગોનું ધૂમ વેચાણ। પોરબંદરમાં અનાજ કૌભાંડનો આરોપી વધુ એક દિવસના રિમાન્ડ પર। 1,18,00,000ના કૌભાંડમાં અનેક શખ્સો સામેલ હોવાની શક્યતા। ધોરાજીની શાન સમાન સફુરા નદીને લાગ્યું ગંદકીનું ગ્રહણ। નદીની સફાઈ કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ। બરડા પંથકના અડવાણા ગામનો સુરેશ જેઠા કારાવદરા નામનો યુવાન 8 માસ પૂર્વે ગુમ થયો હતો। જે યુવાન ખાંભોદર ગામના બસ સ્ટેશન પાસેથી મળી આવતા બગવદર પોલીસે તેને શોધી કાઢી અને અડવાણા ખાતે તેના પરિવારજનોને સોંપી દીધો હતો। પોરબંદરના ખાપટમાં બીમારીથી કંટાળી આધેડે આપઘાત કર્યો છે। જેમાં આધેડે કેન્સરની બીમારી હોવાનું આપઘાત કર્યો હોવાનું ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાયું છે। પોરબંદરના ખાપટ વિસ્તારમાં વાછડા દાદાના મંદિર પાસે રહેતા સરમણભાઈ હાજાભાઈ મકવાણા નામના 52 વર્ષની ઉંમરના આધેડ છેલ્લા 6 મહિનાથી કેન્સરની બીમારીથી પીડાતા હતા। આખરે કેન્સરની બીમારીથી કંટાળી ગયેલા સરમણભાઈએ સોમવારે બપોરના સમયે પોતાના ઘરે દોરી પંખા સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ એક દર્દીને બ્લડ ચડાવ્યા બાદ તેમના રિએક્શન આવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા। આ ઉપરાંત તે દર્દીએ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરો યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપો કર્યા છે। પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા ભરત નરસિંહ ચાવડા નામના આધેડને લોહીની ટકાવારી ઓછી થઈ જતાં તેમને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। આ આધેડ દર્દીને બ્લડની બોટલો ચડાવ્યા બાદ શરીરમાં રિએક્શન આવ્યું હોવાથી શરીરમાં ફોડકીઓ ઉપડી ગઈ હોવાના આક્ષેપો કર્યા હતા। તો આ હોસ્પિટલમાં સ્ટાફ તેમજ ડોક્ટરો યોગ્ય જવાબ ન આપતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા। રમેશ મકનદાસ અમારું નામ છે, કડિયાપુર મફતિયાપરામાં રહે છે અને આ ભાઈ ભરત નરસિંહ ચાવડા કામદાજો પોલીસ ચોકી પાસે રહે છે અને એને બ્લડના કારણે 3% જ બ્લડ રીતું અને ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કર્યા। એને તે મુજબ આવી રીતના પ્રોબ્લેમ થઈ ગઈ અને એને ભાઈને બ્લડ ચડાવ્યું અને પ્રોબ્લેમ ઉપડી, શરીરમાં રિલેશન ઉપડી ગયું અને એક સાઈડને શરીરમાં ફોડા ઉપડી ગયા, એવી એને પ્રોબ્લેમ થઈ ગઈ। અત્યારે કોઈ જવાબ દેતું છે નહીં। અહીંયા દર ખેરી આવી જ પ્રોબ્લેમ રહે છે અને મિટિંગમાં ટાણે હાજર બધે આવી જાય છે। મિટિંગના કારણે પણ કોઈ જવાબ દેતું છે નહીં અને અહીંયા સ્ટાફ એટલો છે કે ખબર નથી પડતી કે ડૉક્ટર કોણ છે ને આમાં મેડમ કોણ છે। એના કારણે આવીને આવી ડેલી તકલીફ રહે છે। એના કારણે આ જણાવવું જરૂર છે અત્યારે ભાવસીજી હોસ્પિટલમાં કે મુજબ આપણે ભાવસીજી હોસ્પિટલ છીએ, આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ છે, સરકારી છે, એમાં આપણે સુવિધા માણસ ક્યારે આવતું હોય કે ગરીબ માણસની પરિસ્થિતિ ખરાબ હોય અને ઘરમાં 6-7 જણા ખાવા પીવાવાળા હોય। આ ભાઈની અટાણે ભાઈની વહુ, તેમની મમ્મી હજી જામનગર દાખલ છે, તેમની છોકરી 11 વર્ષની ભાવસીજી હોસ્પિટલ દાખલ છે જામનગર, એમને આજ રજા આપવાના છે। આ ભાઈ અત્યારે બ્લડમાં એકલો છે, અટાણે એને કોઈ સુવિધા સારવાર કરવાનો કોઈ છે નહીં, બરાબર। તો અત્યારે આપણે કયો નિર્ણય લેવો હવે સરકારી હોસ્પિટલમાં કે આટલા પેશન્ટ છે આપણે અહીંયા કે આટલો બધો સ્ટાફ છે, અહીંયા સરકારી સ્ટાફ આટલો છે અહીંયા કે ખબર પડતી કોણ મેડમ છે કોણ ડૉક્ટર ખબર પડતી નહીં, ગમે આવે હુંયો મારીને વયા જાય, કોઈની જવાબ દેતું છે નહીં। મેડમને કહે તો મેડમ એમ કે તમે અમે સાઇન કરી નાખો, ઓલું કરી નાખો, આ કરી નાખો, બરાબર। એનો મતલબ શું રહ્યો એનો? આપણું પોરબંદરનું મેઇન હોસ્પિટલ ભાવસીજી જ છે, સરકારી દવાખાનું છે આપણું। અને જણાવવા એ માગું છું તમામ સભ્યને, તમામ ભાઈઓ બહેનોને કે તમે જાગૃત થાઓ અને આ હોસ્પિટલનું આવે ક્યાં સુધી ચાલશે આવું? અત્યારે હોળીનો ટાઈમ છે, તહેવારમાં બાળકોને
એના મમ્મી પપ્પા ફેરવવા લઈ જાય, એના કારણે હોસ્પિટલમાં એડમિટ છે. તેનો મતલબ શું થયો? ખર્ચો માણસને કરવો પણ તું ગેરઉપયોગ ખર્ચો કરે છે, ફક્ત હોડ લેવા ટાણે ઊભી જાય છે. હોસ્પિટલમાં દાખલ આ દર્દીઓને નર્સિંગ સ્ટાફના બદલે નર્સિંગ વિદ્યાર્થીઓ પણ સારવાર આપતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડચ ગામે રહેતો એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોરબંદરના કડચ ગામે રહેતા વનરાજ ધનજીભાઈ વાઘેલા નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ એ યુવાનને તેના પરિવારના સભ્યો દ્વારા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને ધ્યાને લઈને યુવાનના પરિવારોમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો. તો આ ઘટના બાદ પોલીસે એ યુવાનના પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 1,18,00,000નું સરકારી અનાજ સગેવગે કરનાર ગોડાઉન મેનેજર એલસીબી ટીમે દાહોદથી ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે પૂર્ણ થતાં વધુ 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોરબંદરના દેગામ ગામે આવેલા સરકારી અનાજના ગોડાઉન ખાતે ચેકિંગ દરમિયાન અનાજની ઘટ જોવા મળી હતી. આથી પુરવઠા અધિકારી હેતલબેન પી જોશીએ જાતે ફરિયાદી બની પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અને ડીએસડી ઇજારેદાર હાથિયા દુદા ખૂટી તથા ગોડાઉન મેનેજર નીરવ જગદીશભાઈ પંડ્યા સામે અનાજનો જથ્થો લાભાર્થીઓને પહોંચતો કરવાને બદલે આર્થિક લાભ મેળવવા માટે સગેવગે કરીને સરકારને ₹1,18,15,719 નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા નીરવ મળી આવ્યો ન હતો, જે દરમિયાન એલસીબી ટીમે હ્યુમન સોર્સિયસ તથા ટેકનિકલ સોર્સિયસ દ્વારા માહિતી મળી હતી કે નીરવ પંડ્યા દાહોદ ખાતે છે. આથી પોલીસ ટીમ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને તારીખ 15ના રોજ દાહોદના જોહારનગર ખાતેથી નીરવ પંડ્યાને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન અન્ય શખ્સોની સંડોવણી ખુલે તેવી પણ પોલીસને આશા છે. આથી આજે મંગળવારે નીરવ પંડ્યાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વધુ રિમાન્ડની માંગ કરતા તેના વધુ 1 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસણ ટેકરી રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર અચાનક પડી જતા આધેડનું મોત થયું છે. તો આ આધેડના મોતના બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના છાયામાં આવેલ ગાંધી આશ્રમ પાસે રહેતા દેવદાસ મેરુભાઈ ભૂતિયાએ આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેમાં જણાવ્યા મુજબ છાયા મહેર સમાજ પાછળ રહેતા લાખાભાઈ ભીમાભાઈ પાતા ઉદ્યોગનગરમાં આવેલ એક કારખાનામાં નોકરી કરતા હતા, જેમાં ગઈકાલે સોમવારે બપોરે 1 વાગ્યાના આસપાસ નરસણ ટેકરી પાસે આવેલ એક રેલવે ફાટક નજીક ટ્રેક પર કોઈ કારણોસર લાખાભાઈ પાતા પડી ગયા હતા, જેથી તેઓને માથા તથા શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ હતી. ત્યારબાદ સારવાર દરમિયાન લાખાભાઈનું મોત થયું છે. આથી આ બનાવ અંગે પણ ઉદ્યોગનગર પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પોરબંદરની બજારમાં અવનવી પિચકારીઓ અને અવનવા કલરોનું આગમન થયું છે અને હોલસેલ બજારમાં હાલ તો તેજી વ્યાપી ગઈ છે. ત્યારે જિલ્લામાં હોળીનો તહેવાર લોકો મુક્ત મને ઉજવશે. હોળીનો તહેવાર ઉજવવા પોરબંદર જિલ્લાવાસીઓ થનગની રહ્યા છે. જિલ્લાવાસીઓ ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરતા હોય છે, જેમાં પણ રંગબેરંગી કલરનો તહેવાર હોળી પૂર્વ ધાર્મિકતા સાથે ઉજવતા હોય છે. બાળકોથી માંડી અને વૃદ્ધો આ તહેવારની ઉજવણી કરે છે. હોળીના પર્વને હાલ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હોલસેલ માર્કેટમાં પિચકારી અને કલરની ખરીદીમાં તેજી વ્યાપી છે. આ વખતે બજારમાં અવનવી પિચકારીઓ ઉપલબ્ધ છે, તો અવનવા કલર અને તેમાં પણ ઓર્ગેનિક કલરની પુષ્કળ ખરીદી થઈ રહી છે. પિચકારી અને કલરના હોલસેલર વેપારી કલમ કોટેચાએ જણાવ્યું છે કે હોળીના દિવસે બાળકો પિચકારી અને કલરથી રમતા હોય, જ્યારે ધૂળેટીના દિવસે યુવા વર્ગ કલરથી રમે છે.
હાલ આ ટ્રેન્ડમાં જોવા મળે છે. અગાઉ પિચકારી 3 થી 5 પ્રકારે આવતી હતી. હાલ તો વિવિધ કાર્ટૂન કેટેગરીવાળી પિચકારીઓ બજારમાં ₹10 થી લઈ અને 600 સુધીની પિચકારીઓ ઉપલબ્ધ છે. બજારમાં તપકીરના લોટમાં બનાવેલી કલરો આવે છે, જે હર્બલ કલર શરીરને નુકસાન કરતા નથી. મારું નામ કમલ કોટેચા છે. મારો છેલ્લા 10-15 વર્ષથી કલર પિચકારીનો હોલસેલનો વેપાર છે. અત્યારે તો હોલસેલમાં જોવા જઈએ તો હોલસેલની ઘરાકી થોડી સારી જોવા મળે છે, પણ જે રિટેલ ઘરાકી છે તે એક્ઝામ પૂરી થયા પછી ખબર પડશે કે કેવી ઘરાકી નીકળે છે. નવી વેરાયટીઓમાં જોવા જઈએ તો બાળકો માટે જોવા જઈએ તો અલગ અલગ કેરેક્ટરવાળી પિચકારી આવેલી છે, જેમાં છોટા ભીમ છે, સ્પાઈડરમેન છે, આયરનમેન છે, એવા બધા અલગ અલગ કેરેક્ટરોવાળી પિચકારી જોવા મળે છે. અને મોટા લોકો માટે જોવા જઈએ તો હેપી હોલી લખેલા ટી શર્ટ બજારમાં નવા આવેલા છે, પ્લસ મેજિક ગ્લાસ, ગેસવાળા ગલાલ, એવી બધી વેરાયટી આવેલી છે. અને ગલાલમાં જોવા જઈએ તો ઓર્ગેનિક ગલાલ આવે છે કે જે તપકીના લોટમાંથી બનેલા હોય છે, કે જે ઉડાડવાથી કોઈને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. અને ગત વર્ષની પ્રમાણે આ વખતે એટલો બધો ભાવ વધારો જોવા મળેલ નથી આ વખતે. ધોરણ 10ની પરીક્ષા પૂરી થઈ ગઈ હશે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા તારીખ 26ના પૂરી થશે. હોળી તારીખ 24 અને ધૂળેટી તારીખ 25ના છે, પરંતુ મહત્વના વિષયોની પરીક્ષા પૂરી થઈ હશે, જેથી છાત્રો પણ રિલેક્સ થયા હશે, જેથી હોળીનો તહેવાર છાત્રો પણ મુક્ત મને ઉજવણી કરે તેવું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હાલ આચારસંહિતા અમલમાં આવી છે, ત્યારે હોલ્ડિંગ તેમજ બેનરો અને ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી, તેમજ સમગ્ર દેશમાં ખાલી થયેલ વિધાનસભાની સીટો પર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી હતી. ત્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આચારસંહિતાની અમલવારી કરવાનો પ્રારંભ થઈ ગયો છે. પોરબંદર શહેર નગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા શહેરના માર્ગો પર તેમજ જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ હોલ્ડિંગ અને બેનરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોરબંદર પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા શહેરના MG રોડ, જૂના ફુવારા, નવા ફુવારા સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવેલ રાજકીય પાર્ટીના બેનરો અને હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા હતા. તેમજ શહેરના જાહેર તેમજ ખાનગી મિલકતોની દિવાલો પર રહેલ રાજકીય પાર્ટીના ભીંતચિત્રો પણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બોગસ પાસપોર્ટ પર UK જઈ આવેલો શખ્સ ઝડપાયા બાદ તેના પાસપોર્ટ બનાવી આપનાર શખ્સ પણ UK હોવાની શક્યતા છે. ત્યારે પોલીસે બોગસ પાસપોર્ટ સાથે ઝડપાયેલા શખ્સને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરાયો છે. પોરબંદર SOGને એવી બાતમી મળી હતી કે બોખીરા વિસ્તારમાં આવેલ વાછરાદાદાના મંદિર પાસે રહેતો પ્રતાપ કાકુભાઈ પરમાર નામનો શખ્સ બોગસ પાસપોર્ટ બનાવી અને UK જઈ આવ્યો છે અને થોડા દિવસ પૂર્વે જ તે પોરબંદર પરત આવ્યો છે. આથી પોલીસે વોચ ગોઠવી પ્રતાપને અટકાવી તલાશ લેતા તેની પાસેથી એક હેન્ડબેગ મળી આવી હતી, જેમાંથી એક બોગસ પાસપોર્ટ મળ્યો હતો, જે પ્રતાપ અમરતભાઈ નામનો હતો, જ્યારે તેનું સાચું નામ પ્રતાપ કાકુભાઈ પરમાર હતું. આથી પ્રતાપે પોતાના ફાયદા માટે વિદેશ જવા માટે ખોટા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બોગસ પાસપોર્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. તો આ બોગસ પાસપોર્ટ તેને 2021માં દેગામ ગામે રહેતા પોલા ગોગન સુંડાવદરા નામના શખ્સે ₹37 લાખ લઈ પોલીસ ઇન્ક્વાયરી વગર પાસપોર્ટ તથા જન્મ પ્રમાણપત્ર તૈયાર કરી સુરતના કોઈ વ્યક્તિ પાસે બનાવડાવ્યો હોવાનું પ્રતાપે જણાવ્યું હતું. તેમજ આ પાસપોર્ટ પર જ તે લંડન ગયો હતો અને તાજેતરમાં જ તે પરત ફર્યો હોવાનું પણ જણાવ્યું હતું. આથી પોલીસે પ્રતાપને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. જ્યારે તેને નકલી પાસપોર્ટ બનાવી આપનાર દેગામનો પોલા સુંડાવદરા નામનો શખ્સ પણ હાલ UK હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. વિદેશ જવા માટે પ્રતાપે પોતાના માતા પિતાના નામ બદલાવી નાખ્યા હોવાનું પણ ખુલ્યું છે, જેમાં બોગસ પાસપોર્ટમાં પિતાનું નામ અમરત દેયા, માતાનું નામ હેમાંગીની રામુભાઈ પટેલ અને સરનામું વલસાડનું છે અને તેનો જન્મ પૂજા હોસ્પિટલમાં થયો હોવાનું જણાવ્યું છે. જેમાં ચૂંટણી કાર્ડમાં પણ માતા પિતાનું નામ અને સરનામું ખોટા લખેલા મળી આવ્યા હતા.
અને ઝડપાયેલો બોગસ પાસપોર્ટ સુરત ખાતેથી તારીખ 12/10/2021ના ઇસ્યુ થયો હતો, જેમાં તારીખ 11/10/2031 સુધીની માન્ય રહેશે તેમ લખેલું છે અને પાસપોર્ટ પર તારીખ 15/3/2022ના હિથ્રો ઇમિગ્રેશન ઓફિસરનો સ્ટેમ્પ મારેલો છે, તો તારીખ 18/2/2024ના તે નવી દિલ્હી ખાતે પહોંચ્યો હોવાનો સ્ટેમ્પ પણ લાગેલો છે. આથી પોલીસે બોગસ પાસપોર્ટ તૈયાર કરાવી આપનાર સુરતના શખ્સની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અનેક યુવાનો વિદેશ જઈ કમાણી કરવાની ઘેલછા ધરાવતા હોવાની તેનો લાભ એજન્ટો લેતા હોય છે. ત્યારે દેગામના પોલા નામના શખ્સને બોગસ પાસપોર્ટ પર અન્ય લોકોને પણ મોકલ્યા હોવાની શક્યતાના આધારે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા બસ સ્ટેશન નજીક એક બાઇક ચાલકે એક યુવતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવતીને ઈજા પહોંચતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતી શ્રીયા સુરેશ કોરિયા નામની યુવતી તેના બહેનના છોકરાને સ્કૂલે તેડવા જતી હતી, ત્યારે બોખીરા બસ સ્ટેશન નજીક પગપાળા પસાર થઈ રહી હતી. તે દરમિયાન પાછળથી એક બાઇક ચાલકે આ યુવતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવતીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જી બાઇક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના રતનપર રોડ પર એક બાઇક આડે ખૂટ્યો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રતનપર ગામે રહેતા રાજન દેવાભાઈ રાઠોડ નામનો યુવાન તેમના ઘરેથી છાયા નવાપરા વિસ્તારમાં બાઇક લઈને આવ્યો હતો, ત્યારે પરત ફરતી વેળાએ આ યુવાનના બાઇક આડે રતનપર રોડ પર ખૂટિયા આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિસાવાડા બસ સ્ટેશન નજીક 6 માસ પૂર્વે એલસીબીએ દરોડો પાડી 6573 બોટલ દારૂ ભરેલ ટેન્કર ઝડપી લીધું હતું. આ દારૂ મોકલનાર શખ્સને એલસીબી ટીમે રાજસ્થાનથી ઝડપી લઈ રિમાન્ડ પર લીધો હતો, જે રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરાયો છે. પોરબંદરના વિસાવાડા નજીક બસ સ્ટેશન પાસે જ જાહેર રોડ ઉપર ગત તારીખ 9/9/23ના રોજ દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂની 6573 જેટલી બોટલ સહિત 43 લાખથી વધુનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કબજે કર્યો હતો, જે બનાવમાં ટેન્કર ચાલક સ્થળ પર જ ટેન્કર મૂકી નાસી ગયો હતો. આ અંગે એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસમાં એવું સામે આવ્યું હતું કે દારૂ ભરેલ ટેન્કર મોકલનાર શખ્સ રાજસ્થાનના સાંચોર જિલ્લાના સરણાવ ગામે રહેતો બુધારામ ઉર્ફે કાલુરામ ગોકલારામ ગોધરા નામનો શખ્સ હતો, જેથી એસપી બીયુ જાડેજા દ્વારા બુધારામને શોધી કાઢવા ટીમ બનાવી રાજસ્થાન ખાતે તપાસમાં મોકલી હતી, જે ટીમે બુધારામને જાલોર ખાતેથી ઝડપી લઈ પોરબંદર કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે રિમાન્ડ પૂર્ણ થતાં બુધારામને જેલ હવાલે કરાયો છે. બુધારામ સામે 2020માં જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો અને ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ મથકમાં પણ 2022માં છેતરપિંડી અને પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હોવાનું અને આ ગુનામાં પણ તેને પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે જેલમાંથી અન્ય પોલીસ સ્ટેશન પણ તેનો કબજો લેશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં જ એક્સરે મશીન ઉપલબ્ધ થયું છે, જે મશીન હાલ શરૂ કરવામાં આવતા હવે દર્દીઓને લાઇનમાં ઊભવું પડતું નહીં હોવાથી રાહત થઈ છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજ હસ્તકની હોવાથી વિવિધ વિભાગમાં અનેક નિષ્ણાંત ડોક્ટરો ફરજ બજાવે છે. ત્યારે દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલના તંત્ર દ્વારા નવા એક્સરે મશીનની ડિમાન્ડ કરવામાં આવી હતી, જેથી તાજેતરમાં નવા એક્સરે મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. આ એક્સરે મશીન ઇન્સ્ટોલ થઈ જતાં હાલ શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદરની જિલ્લા હોસ્પિટલ ખાતે એક એક્સરે મશીન ઉપલબ્ધ હતું. હાલ બીજું એક્સરે મશીન આવી જતાં તેને ઇન્સ્ટોલ કરી દેવામાં આવેલ છે અને બંને એક્સરે મશીન અત્યારે કાર્યરત છે
અને બંને એક્સરે મશીનમાંથી અત્યારે દર્દીઓના એક્સરે પાડી આપવામાં આવે છે. હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં નવું મશીન ઉપલબ્ધ થઈ જતાં હાલ દર્દીઓને કલાકો સુધી એક્સરે ટેસ્ટ કરવા લાઇનમાં ઊભવું નહીં પડે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાવપરા ગામે રહેતા એક ખેડૂત યુવાન સવદાસભાઈ રાણાભાઈ ઓડેદરા નામના શખ્સ પર 3 શખ્સોએ લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાગ્રસ્ત બનેલ સવદાસભાઈને સારવાર માટે જામનગર ખસેડાયા હતા. જેમાં સવદાસભાઈના પત્ની સંગીતાબેને જિલ્લા પોલીસ વડાને અરજી આપી માંગણી કરી છે કે જીવલેણ હુમલો થયો હોવાથી આરોપી વિરુદ્ધ 307ની કલમ ઉમેરવામાં આવે. સંગીતા સરદાર ઓડેદરા છે, ગામ ભાવપરા. તારીખ 14/3 રોજ બપોરે 12:30 વાગે મારા ઘરવાળા જ્યારે ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં 3 જણાએ તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તે 3 જણા અમારા કુટુંબીજનો હતા. સામત, મેરામણ અને લાખો 3 જણાએ માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. તેથી એને અમે જામનગર હોસ્પિટલે દાખલ કર્યા હતા અને ત્યાં 36 કલાક માટે બેભાન અવસ્થામાં રહ્યા હતા. આવી જ રીતે ગયા વર્ષે મારા ઉપર મારા કુટુંબીજનો 7 જણાએ આવી જ રીતે જીવલેણ માથાના ભાગે મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી. તેથી હું પણ બેભાન અવસ્થામાં રહી હતી. આવી જ રીતે અમારા કુટુંબીજનો જમીન અને રસ્તાના મનદુખને લઈને વારંવાર અમારા પરિવારમાંથી જીવલેણ હુમલા કરી રહી છે. જે પોલીસે જે કલમ લગાડી છે તેનાથી અમને સંતોષ નથી. તેથી 307ની કલમ લગાડવા પોરબંદર જિલ્લા પોલીસને નમ્ર વિનંતી. ધોરાજી શહેરમાંથી વહેતી સફુરા નદીની સ્થિતિ હાલ દયનીય બની છે. અહીં તંત્રની બેદરકારીના કારણે ભયંકર પ્રદૂષણ અને કચરાના ગંજ ખડકાયા છે. અગાઉ અહીં અસંખ્ય વિદેશી પક્ષીઓ નજરે ચડતા હતા, પણ આ પ્રદૂષણના કારણે કોઈ પણ પક્ષીઓ નજરે પણ ચડતા નથી, તો પશુઓ પણ આ પાણી પી શકતા નથી, જેને કારણે લોકો ભારે રોષ સાથે આ સફુરા નદીની સફાઈ કરવા માંગ કરી રહ્યા છે. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી. આજે ધોરાજીમાં જ્યાં સફુરા નદી આવી રહી છે, આ નદીની અંદર ઝેરી કચરો અમુક લોકો દ્વારા નાખવામાં આવે છે, જેથી કરીને અહીંયા પશુઓ જો પાણી પીવે તો પશુઓ પણ બીમાર પડે છે. અને વર્ષો પહેલાં અહીંયા વિદેશથી પણ પક્ષીઓ આવતા હતા, પણ પ્રદૂષિત પાણી અને ઝેરી પાણી લીધે પંખીઓ પણ આવતા બંધ થઈ ગયા છે. ત્યારે આજે તમે સફુરા નદીની બાજુમાં પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ચોમાસામાં એવી સ્થિતિ થાય છે કે આ પુલ ઉપરથી પાણી જતું હોય છે, જેના કારણે લોકો પણ ત્યાં આવી નથી શકતા. અને આ સફુરા નદીની બાજુમાં 200 થી 300 ખેડૂતોના ખેતરો આવી ગયા છે. ત્યારે આ ખેતરમાં લોકોને જવા માટે પણ તકલીફ પડે છે. જેથી કરીને સરકારે, તંત્રએ આના માટે ઊંચા કોચવે બનાવવો જોઈએ, જેથી ખેડૂતો અને હિન્દુ ધર્મના લોકો જે દર્શન કરવા માટે મંદિર આવે છે એને તકલીફ ન થાય. અને તંત્રને અવારનવાર મીડિયાના લોકો દ્વારા પણ રજૂઆત કરી છે. મીડિયા દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે નદી સ્વચ્છ કરવા માટે, પણ તંત્ર હવે આ ખાડે કાન કરી રહ્યું એવું લાગી રહ્યું છે. મારું નામ વીરાભાઈ. વીરાભાઈ, શું કેવું પાણી છે? પાણી બગડેલું છે બાપા. શું કહેશો? અને ઢોર પીએ તો બીમાર પડી જાય છે. અને આ પાણી કાઢી નાખો ને બીજું પાણી ભરી ગયો તો સારું કહેવાય એમ. અત્યારે ભર ઉનાળો છે, પાણી હા, અટાણા તડકાના પાણી વિના રહી શકતા નથી બાપા. ક્યાં જવું? અમારે પગાર કંઈ પાવું જ પડે. હવે આમાં ક્યાં અવેડા તો છે નહીં, બીજું કાંઈ છે નહીં. શું કરવું? એટલે પાવા જ પડે. વાડીઓમાં ક્યાં પાવા જાય અટાણે? પછી લીલા ઊભો આડામાં કિનામાં અમારે જવું. ઉપલેટા શહેરમાં ટ્રક અડફેટે આવતા એક 2 વ્હીલર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઉપલેટાના નાગનાથ ચોક નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રમેશ દેસાઈ નામના 2 વ્હીલર ચાલક કારખાનેદાર યુવાનનું એક ટ્રક હડફેટે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો અકસ્માતની જાણ થતાં 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ રમેશનું કમકમાટી ભર્યું મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ચૂંટણી નજીક આવી રહી છે,
ત્યારે છેલ્લા ઘણા સમયથી રસ્તાના પ્રશ્ને મુશ્કેલી વેઠી રહેલા ધોરાજી શહેરમાં એક પોસ્ટર જોવા મળી રહ્યું છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ પોસ્ટર મારી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, જેમાં ધોરાજીના જમાનાવાડા રોડ પર લાગેલા પોસ્ટરમાં અગલી બાર ખાડા સરકાર વાંચી શકાય છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ફરી સ્ટાફ સામે થયા આક્ષેપો. બેદરકારીથી બ્લડ ચડાવતા દર્દીઓને આવ્યું રિએક્શન. હોળી ધૂળેટીનું પર્વ ઉજવવા પોરબંદર વાસીઓમાં થનગનાટ. બજારમાં પિચકારીઓ રંગોનું ધૂમ વેચાણ. પોરબંદરમાં અનાજ કૌભાંડનો આરોપી વધુ એક દિવસના રિમાન્ડ પર. 1,18,00,000ના કૌભાંડમાં અનેક શખ્સો સામેલ હોવાની શક્યતા. ધોરાજીની શાન સમાન સફુરા નદીને લાગ્યું ગંદકીનું ગ્રહણ. નદીની સફાઈ કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.